હે ગાઈઝ, વેલકમ ટુ કેજે વ્લોગ્સ. તો આજના બધા મારા જય શ્રી કૃષ્ણ ને હું પાછો સુરતથી ગાંધીનગર આવી ગયો છું ને અત્યારના વાગે છે 12 ને હું ને 12:30 વાગે છે અને હું ને ઉમંગ જઈએ છીએ કોલેજ. કારણ કે આજે સેટરડે એટલે કે શનિવાર છે એટલે એક જ લેક્ચર છે આઈપીડીસીનો છે એટલે સરનું પણ નક્કી નથી સર આવે છે કે નથી આવતા એટલે કોલેજ જઈએ છીએ. અત્યારે બસ ચાલીને જઈએ છીએ ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો અને લાઇક પણ અને કમેન્ટ પણ કરજો. હવે કોલેજ જઈએ અને જોઈએ કે શું છે, સર આવે છે કે નથી આવતા અને અમારે જમવાનું પણ બાકી જ છે કારણ કે હજી આજે સેટરડે છે એટલે મોડા જાગ્યા હતા, ઉઠ્યા હતા એટલે જમવાનું બાકી છે. હવે આવીને જમવાનું છે લેક્ચર કરીને. આમ જોઈએ કે સુરત અમે 15 દિવસ રહ્યા એટલે ગાંધીનગર પાછા આવ્યો છું ને એટલે કંઈક અલગ જ લાગે છે અને હજી ફર્સ્ટ ટાઈમ કોલેજ જઈએ છીએ. હવે કંઈક સુરતથી ઘરેથી બહાર આવીએ એટલે કેવું થાય એવું થાય છે. અત્યારે મેળ પડી જશે ધીમે ધીમે. હવે અત્યારે અમે કોલેજમાં એન્ટર કરી ગયા છીએ અને આ નવરાત્રિનું મિની વેકેશન હતું એની પછીની ફર્સ્ટ ડે છે એની પછીનો એટલે બહુ સ્ટુડન્ટ બહુ જોવા મળતા નથી એટલે કહેવાય જ નહીં કે આવે છે એમ કહેવાય જ નહીં છે પણ આમ કહેવાય નહીં કે છે એમ હાવ ઓછા છે. હાવ દરરોજ હોય તેની કરતાં હાવ ઓછા છે એટલે હાવ સ્ટુડન્ટ છે જ નહીં કે બતાવું તમને દેખાશે એકાદ બે સ્ટુડન્ટ જ દેખાશે બાકી વધારે દેખાશે જ નહીં. સાવ ઓછા છે. હવે લેક્ચર ભરી લઈએ પછી ઘરે જઈને જોઈએ જમવાનું શું છે અને કદાચ સર આવશે કે નહીં પણ આવે એવું જ છે. સર તો કદાચ નહીં જ આવે કારણ કે કાલે મેસેજ આવેલો હતો કે સર નહીં આવે કદાચ ને આવે તો ઠીક છે નકર પછી સર ન આવે તો ઘરે જઈએ વહી જશું. પીજી નજીક જ છે. અત્યારે અમે કોલેજથી છૂટી ગયા છીએ અને અમારી કોલેજમાં તે વાંદરાની આખી ફોજ જોવા મળી છે. કેટલા છે પણ લિટરલી એટલા બધા વાંદરા પહેલી વાર જોયા છે કારે. કોલેજ ઝૂમાં પણ એટલા બધા ન હા ઝૂમાં પણ એટલા બધા નથી હોતા. કેટલા બધા છે પણ આમ આપણી ભાષામાં કહીએ ને તો આખું કુટુંબ બેઠું છે એ કારે. તો અત્યારે હવે સર તો ઘણા લેટ આવ્યા હતા. આ સરનો લેક્ચર હતો 1 વાગે ને સર આવ્યા 2 વાગે એટલે અત્યારે 3 વાગે છે ને છૂટી ગયા છીએ અને હવે બહુ ભૂખ લાગી છે એટલે હવે જોઈએ કે બહાર કંઈ ખાવાનું મળે છે કે નહીં નકર પછી પીજીએ જઈને જ ખાવું પડશે. હવે અત્યારે સ્ટુડન્ટને ભૂખ તો બહુ લાગી છે પણ એક ફ્રેન્ડ છે એણે કીધું છે કે આગળ એક નવી પીજી બની છે જેની પ્રાઇસ પણ રિઝનેબલ છે અને પ્લેસ એટલે જગ્યા પણ સારી છે અને જમવાનું પણ સારું મળે છે એટલે જોવા જઈએ છીએ કે અત્યારે ખુલ્લી છે કે નહીં. પણ એની પહેલાં હવે એને કંઈક સામાન લેવાનો છે એટલે જાય છે ત્યાં સુધી અમે વેઇટ કરીએ છીએ. અત્યારે ભૂખ તો બહુ લાગી છે પણ હવે પીજી જોવા જઈએ છીએ કારણ કે એ ફર્સ્ટ પ્રાયોરિટી છે કારણ કે એક સારી પીજી મળે તો સારું પડે એમ એટલે જોવા જઈએ છીએ કેવી છે તમને પણ દેખાય. તો અત્યારે અમે આવી ગયા છીએ પીજી પર ને હજી તૈયાર નથી થઈ. અમે જ્યારે નવું એડમિશન લીધું હતું ત્યારે જોવા આવ્યા હતા ત્યારે પણ બનતી જ હતી ને હજી પણ બને જ છે અને તમને એના રૂમ્સ બતાવું કે કેવા છે. આ રૂમ છે હજી તૈયાર નથી થયું
પણ એમ કહે છે કે એક રૂમમાં 2 બેડ આવશે, એક અહીંયા ને એક અહીંયા, બીજા કબાટ આવશે. ને પ્લસ પોઈન્ટ એ છે કે અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે, એટલે રૂમ મસ્ત છે. 3 માળની કુલ 3 માળની બિલ્ડિંગ છે આખી, ને એકદમ મસ્ત પીજી છે. હવે અહીંયાના જે ઓનર છે એને મળી લઈએ શું છે પૂછી. તો અત્યારે હવે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ, અને અમારી પીજીની બાજુમાં છે એક વડાપાઉંની શોપ છે, ત્યાં આવ્યા છે વડાપાઉં ખાવા. હવે બનાવે છે, જોઈએ કઈ રીતના બનાવે છે. તો અત્યારે વડાપાઉં આવી ગયા છીએ, અને હવે ટેસ્ટ જોઈએ કેવો છે. તો અત્યારે માખી ઉડાડે છે બેઠો બેઠો. તો આ અમારો ફ્રેન્ડ જ છે, કોલેજમાં ભણે છે સાથે. તો હવે ટેસ્ટ કરીએ કે વડાપાઉંનો કેવો ટેસ્ટ છે. અરે એન્જિનિયર જરૂર નહીં પેટી એક તો થાંભલામાંથી લઈ લેવાનું વારે છૂટો માથે સીધો 230 આવે ટ્રાન્સફોર્મર મૂકવું પડે. સીધો વડાપાઉંનો ટેસ્ટ સાચે જ મસ્ત છે, એકદમ સુરત જેવો ટેસ્ટ છે. સુરતની યાદ આવી ગઈ વડાપાઉં ખાઈને, મસ્ત ટેસ્ટ છે એકદમ. આની પહેલાં એક જગ્યાએ વડાપાઉં ખાધું હતું પણ બહુ ટેસ્ટ સારો નહોતો, પણ આ નવી દુકાને ટેસ્ટ કર્યો છે, મસ્ત છે ટેસ્ટ. હવે ઘરે જઈને જોઈએ કે બપોરનું જમવાનું પડ્યું છે કે નથી પડ્યું. હવે ઘરે જઈને પાછું બીજું જમી લેશું એટલે પેટ ભરાઈ જાય. તો અત્યારના વાગે છે રાતના 9 ને અમે જમી લીધું છે, અને ઉપર પીજીમાં બહુ ભાવે એવું નહોતું, એટલે બહારથી એટલે પીજીમાં રોટલી બનાવી કીધું એટલે રોટલી બનાવી દીધી છે, અને બહારથી અમે શાક લાવ્યા હતા. ઓલું રજવાડી જે લોજ છે તમને ખબર જ છે, ત્યાંથી શાક લાવ્યા હતા, જમી લીધું છે. ને અત્યારે કિશન ને ઉમંગને છાશ પીવી હતી, એટલે એ લોકો છાશ પીવા છે ને હું સાથે આવ્યો છું, કારણ કે ચાલીએ પછી થોડુંક વોક પણ થઈ જાય એમ. એટલે ને આજે જે નવી પીજી જોઈ છે, ને અમને હું વિચાર આવે છે કે આ પીજી ચેન્જ કરી નાખીએ અને નવી પીજીમાં શિફ્ટ થઈ જઈએ, કારણ કે એ નવી પીજી સારી છે. એટલે ત્યાં હજી નવી જ બની છે, તે પીજીનું નામ શું છે નથી ખબર, ને કોલેજની પણ નજીક છે, અને હજી નવી જ બની છે, એટલે ફેસિલિટી પણ સારી આપશે એવું લાગે છે અમને. એટલે ભાઈ અમારો નંબર મને કોલ બેક કરશે જે પણ કંઈ હશે તે, એટલે ત્યાં અમે કદાચ શિફ્ટ થવાનું વિચારીએ છીએ એક હારે બધા જ તે, કારણ કે થોડુંક રિઝનેબલ પડે એમ એક હારે બધા જઈએ તો. હવે અત્યારે એ લોકોએ છાશ લઈ લીધી છે અને છાશ પીવા પણ છે, અને અત્યારે અમે જઈએ છીએ અમારા સેક્ટરના ગાર્ડનમાં. બતાવો કે અમારા સેક્ટરનું ગાર્ડન કેવું છે, એટલે અમારી સોસાયટીનું ગાર્ડન છે, બતાવો કેવું છે. આ બંને છાશ પીવાનું ચા સ્ટાર્ટ કરી દીધું છે, મેં તો પી લીધી છે, આ બંને પીએ છે, નાના છોકરાને જેમ પીએ છે બે. કિશન એકવાર પીતો, એકવાર અરે એકવાર બતાવો. ગાર્ડન પણ આવી ગયું છે, અને એનું ગાર્ડન કેવું છે બતાવું તમને. એનો એન્ટ્રન્સ છે. ગાર્ડન એકદમ નાનું અને મસ્ત છે, ઘણું પબ્લિક પણ જોવા નથી મળતું બહુ, એટલે રમવાની પણ મજા આવે. મસ્ત છે ગાર્ડન એકદમ ને કુશળ. તો અહીંયા અમે ગાર્ડનમાં આવીને બેસી ગયા છીએ, અને ગાર્ડન સાચે જ મસ્ત છે. નાનું છે પણ ઓલું કે નાનું પણ નાગનું બચ્ચું એમ, એટલે મસ્ત છે, એકદમ મસ્ત ગાર્ડન છે, ખાલી છે, એટલે ક્રિકેટ રમવાની પણ મજા આવે એવું છે. તો આ બંને અત્યારે છાશ પીવાનું ચાલુ કર્યું છે, નાના છોકરાને જેમ ડાયરેક્ટ બાટલી જ તે મોઢે માંડી છે. આ જો આ ઉમંગ પીવી જો. કિશન ફોનમાં વાત કરે છે, એટલે એને ડિસ્ટર્બ નથી કરવો તારે. ઉમંગ કેવો ટેસ્ટ છે? સારો છે. મેં તો છાશ છે ને રજવાડીમાં મળે છે 10 રૂપિયાની જ મંગાવી હતી, પણ એ લોકો અહીંયાથી દુકાનેથી લીધી છે, એટલે મેં તો પહેલાં પી લીધી હતી. કિશનને કંઈક દાંત આવે છે, દાંત આવે છે એને દાંત આવ્યા કરે એમ કહે છે. એટલે હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ચેનલ પર નવા છો તો મારી ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરો, અને બીજા લોકોને શેર પણ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.